ચાલો મિત્રો, હું કૈલાસ સોલંકી, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક ગામમાં 3 ભાઈઓ રહેતા હતા અને સુખી પરિવાર હતો. બધા હળી મળીને હારે રહેતા હતા. 3 ભાઈઓ ધીમે ધીમે મોટા થયા અને એના લગ્ન થઈ ગયા. 3 ભાઈઓની બાઈઓ આવ્યું, એની ઘરે નાના નાના છોકરા થઈ ગયા. પછી ઘરમાં થોડીક અનમન ચાલુ થઈ ગઈ. એટલે 3 ભાઈઓએ કીધું કે બાપુજી, અમને અમારા જમીન જાગીરનો ભાગ પડી ગયો, અમારે 3ને અલગ થઈ જવું છે. આ કાયમનો કંકાસ અમને સારું ન લાગે. તો એના બાપુજીએ 3 ભાઈઓને જમીનનો ભાગ પાડી દીધો અને 3 ભાઈઓ તો અલગ રહેવા મળ્યા. પણ ગામવાળાને ભારું કુટુંબે હારાહાથી વાતો કરીને બે ભારુડાના કુટુંબમાં એને ઝેરના બી વાવી દીધા. એટલે કોઈ સારા પર્સનમાં એકાબીજા બોલાવે નહીં અને હામાં મળે તો હામું જોવે નહીં, એને પડકેથી ઈવ્યા જાય. એવી રીતે ઝેર રેડી દીધું ને તો ઝાડ હાવ ઝેરના મોટા થઈ ગયા, એકાબીજાને વેર થઈ ગયા મનમાં. એકબીજા પોતપોતાની ઘેરે જાય નહીં, હામાં જોવે નહીં, હામાં બોલે નહીં, એવી રીતે રહેતા હતા. એમાં એક દિવસ ગામમાં વાઘ ગરી ગયો. વાઘ ગરી ગયો ને તે ગામવાળા વાહેથી પીડ્યા. એ વાઘ ગામવાળા વાહેથી પીડ્યા એટલે દોડતો જઈને એ કવામાં પડી ગયો. તો ગામવાળાએ કીધું કે હવે આ કવો તો એક જ છે એ કે, અને પાણી પીવાનો એક જ છે એ કે, શું કરશે કે વાઘ તો માઇન પડી ગયો. તો એ કે કોકે કીધું કે ઓલા 3 ભાઈ બોલતા નથી ને, એમાં જે ઓલો નાનો ભાઈ છે ને એ થોડોક બળુકો છે, તાકાતવાર છે ને બુદ્ધિશાળી છે, એટલે તમે એને કહો તો એ આ વાઘને બહાર કાઢી દે. એ ગામવાળું તો બધું માખણના પીંડા લગાડવા આવી ગયું એના ભાઈ પાસે અને કીધું કે ભાઈ આવ ઓલો વાઘ માન પડી ગયો છે, તમે કાઢી દે ને. તો કે હા, હું તો કાઢી દે એ કે, પણ તમે બધા છે ને એ કે અમે દોરડું પકડીને બહાર કાઢી લેવું તને. તો કે કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ કરી, પણ તમે દોરડું પકડો ને તમારા ઓલા 2 ભાઈ બોલતા નથી ને એને તમે લેતા આવજો એ કે. તો કે કાંઈ વાંધો નહીં કે. પછી તો ગયા એના ભાઈ એને ભાઈને જઈને કીધું કે ભાઈ, તારો ભાઈ નાનો કવામાં ઉતરે છે, પણ એને કીધું છે તમે ગામવાળા તો દોરડું પકડો, પણ મારા ભાઈ બેસે ને એ દોરડું પકડીને આગળ રહેવા જોઈએ, તો હું વાઘને કાઢી દઉં એ કે. તો કે કાંઈ વાંધો નહીં કે, પાણીનો સવાલ છે ને તમે કહેતા હોય તો આપણે ક્યાં બોલવું છે, હાલો આવું. એ 2 ભાઈઓ આવ્યા અને ગામવાળા બધા આવ્યા અને એના ભાઈને કવામાં ઉતાર્યો અને એના ભાઈએ તો કવામાં વાઘને બાંધી દીધો, કરડી મળીને બાંધીને દોરડું ખેંચવા લઈ ગયા. એ તો ખેંચતા આગળ આવ્યા અને જ્યાં કવાના કાંઠે પહોંચ્યા તો ઓલા વાઘ હતો ને એને 2 પગ બહાર કાઢ્યા ને તરાડ મારી. ગામવાળા તો મેલીને નભું સાકી કે ખાઈ ગયા, ભાગો એ ગયા. એમ કરીને તો બધા નોખા થઈ ગયા. પણ જે ઓલા 2 ભાઈઓ હતા ને એને દોરડુંને પકડી રાખ્યું, એને ન મેલ્યા, એને તો હિંસળો મારીને બહાર કાઢી લીધું. વાઘે બહાર નીકળી ગયો અને એના ભાઈ બહાર નીકળી ગયો. એટલે મિત્ર, જે માખણના પીંડા આપણે લગાડતા હોય ને જે સારું લગાડતા હોય કે અમે તારા સહી, એ બધી ભૂલ છે મિત્ર. જે દિવસ બુરા સમય આવે, ખરાબ સમય આવે ને તે દિવસે પોતાની પાસે ઊભા રહે. ઓલું ગીત તમે સાંભળ્યું હોય છે ધર્મેન્દ્રનું કે અપનો તો અપને હોતા હે. એટલે એ આપણા હોય ને એ જ આપણા રે મિત્ર. કોઈ દુઃખમાં આપણી આગળ આવે નહીં કે હું તારી પાછળ સૌ એમ. જેથી ખરાખરીનો ખેલ આવે, દુઃખ આવે ને જ્યારે કોઈ ન હોય ને તેથી આપણા પરિવારના આપણા ભાઈ હોય ને એ જ આપણી પાસે આવીને ઊભા રહે કે અમે સહી તું ટેન્શન લેમાં. એટલે મિત્ર, બધાય જેને થોડી અનુમાન હોય તો તમે બોલતા થઈ જાજો અને મારા વિડીયામાં કોમેન્ટમાં મને બતાવજો કે મારો વિડીયો તમને કેવો લાગે છે, અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્ર, મારે યુટ્યુબમાં મમાઈ કૃપા ચેનલ છે, એમાં પણ હું વિડીયો મેલું છું, એમાં જઈને તમે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્ર. અને નવા હોય તો મારા વિડીયોને ફોલો કરી લેજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્ર. ચાલો આપણે નવી કહાની લઈને ફરીને મળશું.